કે જીભ એક સ્વરૂપ છે, તો એનો દેશ છે મુખ. બરોબર? એવી રીતે જેમ અહીં કોઈ સ્વરૂપ છે તો એનો દેશ છે આ જમનાવતા કે વ્રજ કે મથુરા. એ રીતે કોઈ સ્વરૂપ નહીં, કોઈ કાલમાં હોય. કોઈ પણ આજે જેમ 2013 હાલે છે કે કંઈક કાલ રાત્રિ છે કે એમ કોઈ કાલમાં હોય. હવે આશ્રય તત્વ એવું છે કે આ દેશ અને કાલ એમાં છે, એને આધીન છે. જેવી રીતે એમ સમજો, હજી સહેલું કરીને સમજાવું કે જેમ ગર્ભમાં બાળક હોય, હવે ગર્ભમાં જ એના જેટલા પણ અંગો હોય એ બધા વિકસી ગયા હોય. હાર્ટ આવી ગયું હોય, પેનક્રિયાસ, કિડની, ફેફસા, આ તે જે કાંઈ હોય એ બધું ગર્ભમાં વિકાસ પામી ગયું હોય, બધું વિકસી ગયું હોય. પણ એ કામ કરતું ના હોય. ચાલુ ક્યારે થાય કે જ્યારે જન્મ થાય ત્યારે બધી મશીનરી કામ કરતી ચાલુ થઈ જાય. ત્યાં સુધી એની માના ધબકારાથી જ એ જીવે. એ માનું શરીરનું જે કાંઈ ફંક્શન છે એ એના માટે કામ કરે. એવી રીતે બ્રહ્મને આધીન આ દેશને કાલ બધું કામ કરે. કેમ કે આપ કાલના પણ કાલ છો, કાલાત્મા છો. હવે એ દેશને કાલમાં એન્ટ્રી કોણ કરે છે? એ કૃષ્ણ છે. પણ એ દેશને કાલને અધીન નથી. એમાં હોવા છતાં પણ એને અધીન નથી. જેમ તમને સમજાવું કે એ થોડો બહુ ગુણ, દેશકાલનું અધીનત્વ, થોડું ઘણી છૂટછાટ આપણે અત્યારે પણ જોઈ શકીએ ટેકનોલોજીમાં. કે ક્યાંક ક્રિકેટ મેચ ચાલતો હોય, કોઈ બીજા દેશમાં ચાલતો હોય, કોઈ બીજા કાલમાં ચાલતો હોય, તો એને અલગ સ્વરૂપે, અલગ દેશમાં, અલગ કાલમાં આપણે જોઈએ છે કે નહીં? જેમ જ્યાં ચાલતો હોય ત્યાં સવાર હોય, પણ આપણે અહીંયા રાતે જોતા હોય. એવી રીતે ક્રિકેટ જ નહીં, બધા હવે તો એટલું બધું વ્યાપક થઈ ગયું છે કે બધા સમાચારો, કોઈ પણ ઘટનાઓ જે દેશમાં જે કાલમાં બની હોય એ સ્વરૂપ અહીંયા પણ આ દેશકાલમાં આપણે જોઈ શકીએ. તો દેશ અને કાલમાં એ પ્રભુ પ્રવેશ કરે છે, પણ એનું અધીનત્વ નથી. એટલે 6 મહિનાની કરી રાતડી. એક વાત સમજો, એને અધીન નથી, એમાં એન્ટર થયા છે. આ બહુ સુંદર વાત સુબોધનીજીમાં પણ આગળ આચાર્યચરણ સમજાવે છે કે આપણા ઘરે ઠાકોરજી જે બિરાજે છે, અથવા તો અહીંયા વ્રજમાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે, એ પ્રપંચમાં ભગવાન પોતે પધારીને પોતાના જીવોને નિરુદ્ધ કરીને ખેંચી જાય છે. જેમ કોઈ જલાશયમાં કે ક્યાંય કોઈ માણસ ડૂબતો હોય તો આપણે સાધન ગોતવા જઈએ, કંઈક દોયડું કે કંઈક ડાળખી કે કંઈક લઈને કે એને પકડીને આપણે એને એ સાધનથી એને બચાવી શકીએ. પણ કોઈ આપણું જ હોય સ્નેહી, આપણું જ કોઈ ડૂબતું હોય તો આપણે સાધન ગોતવાની રાહ નથી જોતા, આપણે પોતે જ ઝંપલાવી દે. તો એવી રીતે આપણા ભવસાગરમાં ડૂબતા આપણને બચાવવા માટે એ પ્રભુ પોતે જ આપણા ભવસાગરમાં ઝંપલાવી દે છે. તો અહીં એ કાલાત્મા પ્રભુનું
વસુદેવ દેવકીજી વર્ણન કરે છે. બેયને જ્ઞાન છે એટલે ભગવાન પણ એમને કહે છે કે તમે પુત્ર ભાવથી અને વારંવાર બ્રહ્મ ભાવથી મારું ચિંતન કરજો. આ બે વિરુદ્ધ વાતો છે, પણ એ બંને ભાવોથી, કેમ કે સ્નેહાતિશય છે ને, સ્નેહ બહુ જ અતિશય ભગવાનમાં લાગી ગયો છે, એટલે ભગવાન માટે દુઃખ થાય, ભગવાન માટે ભય લાગે. બાહિર જીને ખેલન જાઓ લાલન, બાહિર બેઠે હાવ બિલાવ. પણ હવે ઓલા ડોશીમાએ જેમ કીધું કે અરે બિલાડીથી બીવો છો તમે, તો ભૂતના માયરીન, તમે તો બકાસુર માયરો ને, તમે તો આને માયરો ને, ફલાણાને માયરો ને. ભગવાન તો કે ભાઈ તારે હવે ખેલ ખેલવું જ નથી, તો વાર્તા પૂરી. આ તો તારો ભાવ હતો એટલે હું એ યથામામ પ્રપદ્યંતે, જે જેવી રીતે મારું ભજન કરશે એવી રીતે હું એને સામું ભજન કરીશ. તો બાલક ભાવ હતો એટલે પ્રભુ ડરતા હતા. પણ હવે તું જ મહાત્મ્ય દેખાડે જ, જ્ઞાન જો જ્ઞાન છે ને એ લીલામાં બાધક થઈ જાય. કેમ કે એટલા માટે તો ત્યાં અજ્ઞાન ને અન્યથા જ્ઞાન પણ પ્રમાણ છે. જો જ્ઞાન થઈ જાય, યશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડીને શું કામ ભૂલાવી દીધું? કેમ કે જ્ઞાન થઈ જાય તો પેલો પુત્ર ભાવનો જે માતા પિતાનો જે લીલા ચાલે છે, ખેલ ચાલે છે, એ ખેલ બધો બંધ થઈ જાય. તો નિરુદ્ધ કેમ કરવા બધાને? કેમ કે જેમ મેં કહ્યું કે આપણા અંતઃકરણમાં મન આવી છે અને એ તો સર્વથા નિરુદ્ધ છે, એને નિરુદ્ધ કેમ કરવો? ભગવાન સિવાય છૂટકો જ નથી. માનસી કરવી એમ કરે, હાલો માનસી કરો, બેઠા અહીંયા જેટલા બેઠા ને બધા માનસી કરો અને પોતાના પ્રભુનું ધ્યાન ધરો. સવારના પોરમાં આંખ બંધ કરીને કે પ્રભુને જગાડ્યા, પ્રભુને ભોગ ધર્યા. એટલું તો ટકે નહીં, પણ હાલો આપણે એમ વિચારીએ કે ટકી ગયું. ત્યાં સુધી ભોગ સરાવ્યા, આરતી કરી, પછી પધરાવીને સ્નાન ચોકી ઉપર પધરાવ્યા ને એ મન ભાગી ગયું. પ્રભુ બિચારા ઉભા છે કે આ કેદી આવે ને કેદી નવડાવે. મનની એવી હાલત છે, ગમે ત્યાં ભાગી જાય. એટલે કહે છે કે જ્યારે આંખો ખુલી હોય ત્યારે વિષયોને જોવે છે મન, અને જ્યારે આંખો બંધ કરીએ, આંખો ખુલી હોય એટલે મન ત્યાંથી ભાગી જાય વિષયોના રૂપ જોવામાં, અને આંખો બંધ કરીએ તો જે રૂપ જોયેલા હોય ત્યાં મન ભાગી જાય. તો હવે એને બાંધવું કેમ? ખુલી હોય તો દેખાય છે એમાં ભાગે, અને બંધ હોય તો દેખાઈ ગયા એમાં ભાગે. તો હવે મનને પકડવું કેમ? એનો નિરોધ કેમ કરવો? તો એટલે યોગીઓ શું કરે? આપણે ધ્યાનના શ્લોકમાં આવે છે કે વંદેર દ્યોન્મિલિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રી વિઠ્ઠલેશમ, કે ભાઈ આખી ખુલી એ ના રાખો ને આખી બંધ એ ના રાખો, અડધી ખુલી રાખો, તો એનાથી મન થોડું ઘણું પકડમાં આવી જાય. પણ અહીં એ લીલા દ્વારા તો એ મન ભગવાનમાં નિરુદ્ધ થયું છે. એ અજ્ઞાન છે કે મારો પુત્ર છે એટલે તો નિરુદ્ધ થયું છે. ત્યાં જ્ઞાન આવી જાય તો લીલા બંધ થઈ જાય. ના કરે નારાયણ, કોઈ કદાચ દેવ થઈ ગયું હોય ને આપણે શોક કરવા જાય અને ત્યાં જ્ઞાનની વાતો કરીએ કે બાપાએ જ્ઞાન તુંય જવાનો જ ને, અહીંયા જેટલા છે એ મારે કુટેડી નાખે. ત્યાં પછી ત્યાં તો એ શોકની લીલા હાલે છે, ત્યાં એ લીલા કરવાની, ત્યાં કઈ જ્ઞાનોપદેશ ના દેવાનો. કોક હારા હોય તો જવા દઈએ, બાકી કુટેડી નાખે. વળી આપણી શોક સભા કરવી પડે, એવી ઉપાધિ થાય. તો લીલામાં જ્ઞાન બાધક છે. એક મેં ઘણી વખત કહેલી છે કે નારદજી એક વખત ફરતા ફરતા નીકળ્યા
અને એક જ્ઞાનીને જોયો. એટલે જ્ઞાનીએ નારદજીને જોયા અને બહુ જ આનંદિત થયો કે આપ પધાર્યા, સત્કાર કર્યું. એટલે નારદજીએ કીધું કે ભાઈ, હું ભગવાનને મળવા જાઉં છું, તારે કાંઈ મેસેજ પહોંચાડવો છે, સંદેશો કાંઈ કે કાંઈ પૂછવું છે? એટલે જ્ઞાનીએ કહ્યું કે મારું એક કામ કરજો કે તમે ભગવાન પાસે જાઓ તો પૂછજો કે મારે હજી કેટલો ટાઈમ બાકી છે. હવે કેદી જોહે, કેદીનો અહીંયા પડ્યો છું, કેદીની સાધના કરું છું, કેદી જોશે, મારે હજી કેટલા જન્મ કાઢવાના છે. અને બીજું, તમે મળો ત્યારે ભગવાન શું કરતા હતા એ મને આવીને કહેજો. નારદજીએ કીધું કે વાંધો નહીં, ભલે. આગળ ચાલતા ચાલતા એક બહુ પ્રેમી ભક્ત હતો, ભગવાનનો આશિક એમ કહી લ્યો. જેમ મેં કીધું, નિરુદ્ધ અવસ્થા એટલે ગાંડો થઈ જાય માણસ. નિરુદ્ધ અવસ્થા ખરેખર આપણા જે અત્યારે સમાજ છે એના માટે એ હેલ્ધી સ્ટેટ ઓફ માઇન્ડ નથી. એને માણસ ગાંડો જ કહે, સમાજ એને ગાંડો કે ઓલો સમાજને ગાંડો સમજતો. એ નિરોધ છે. વ્રજમાં એક બહુ સુંદર કવિતા મેં સાંભળી હતી, મને આખી તો યાદ નથી, પણ એ ભગવાનના સ્વરૂપ ગુણ લીલામાં છોકરી વ્રજની ગોપી એવી મોહાઈ ગઈ કે ઘાંગી વાંગી થઈ ગઈ, ગાંડી થઈ ગઈ. આખો દી કૃષ્ણ સિવાય કાંઈ દેખાય નહીં. ઘરવાળા બધા ઉપાધિ કરે કે આને તો કોઈએ તંત્ર મંત્ર કરી દીધું છે, કે આને તો કોઈએ ભૂત પિશાચ વૈર્ગો છે. ને કેટલા ઓલા ઝાડ ફૂક વાળાને દેખાડ્યું, કેટલા વૈદોને દેખાય. આ કાવ્યનો આ સાર છે, મને યાદ નથી એટલે કહું. પણ છેલ્લી તુક બહુ સુંદર આવે છે કે આટલું દેખાડ્યું ને કોક ભક્ત એને મળવા આવે છે. અને આ લોકો પોતાની એ વ્યથા કે ભાઈ છોકરીની આવી હાલત થઈ ગઈ છે એને ભક્તને કે છે કે આટલા ઝાડ ફૂકને દેખાડ્યા, આટલાને કર્યું, પણ તો કાવું ફરક પડ્યો ના, એસો ભૂત લાગ્યો હોય. ત્યારે એ ભક્ત એમ કહે છે કે અરે ભૂત નાય લાગ્યો, યાકો નંદ પૂત લાગ્યો. તો એવા જે પ્રેમી ભક્ત હતો એની પાસે નારદજી ગયા. એને પૂછ્યું કે ભાઈ, ભગવાન પાસે જાઉં છું, કાંઈ તને પૂછવું છે? એટલે પેલા એ કહ્યું કે પ્રભુ પાસે તમે જાઓ જ છો તો પૂછી લેજો કે હવે કેદી દર્શન આપના થાશે મને, એ આપ પૂછી લેજો. અને બીજું એ જોઈ લેજો કે પ્રભુ શું આપ ત્યારે કરતા હતા એ મને આવીને કહેજો. નારદજીએ કીધું ભલે, વાંધો નહીં. ભગવાન પાસે ગયા અને આ બંનેની વાત સંભળાવી. એટલે ભગવાને નારદજીને કહ્યું કે જ્ઞાનીને જઈને કહેજો કે તારે તો હજી ઘણી વાર છે, એટલે તું હવે ગણતરી હમણાં બંધ કરી દે એ ઉપાધિમાં પડમાં. અને એ બંનેને, એટલે નારદજીએ કહ્યું કે એમણે પૂછ્યું છે કે અમને આવીને કહેજો કે ભગવાન શું કરતા હતા. એટલે ભગવાને કહ્યું કે એ બંનેને એમ કહેજો કે ભગવાન બેઠા બેઠા સોયમાંથી હાથી પરોવતા હતા. નારદજી કે ભલે, જેમ કયો એમ. એટલે બંને પાસે નારદજી ગયા. પેલા જ્ઞાની પાસે ગયા કે ભાઈ તને તો હજી ઘણી વાર છે, ભગવાન એમ કીધું છે કે શાંતિથી બેઠો રહે, ટાઢો થઈ જા ને ગણતરી બંધ કર, ભગવાને વિચારી રાખેલું છે ત્યારે બોલાવી લે. એટલે થોડોક ઓલો નિરાશ થયો કે આમ થોડી હાલે, આટલું મેં જ્ઞાન સાધના કરી, આટલી ઉપાસના કરી, વાંધો નહીં, હાલો નહીં. કે ભગવાન શું કરતા હતા એ તો કયો. એટલે કે ભગવાન બેઠા બેઠા સોયમાંથી હાથી પરોવતા હતા. જ્ઞાનીએ કીધું કે હું કામ મસ્કરી કરો છો, ન કેવું હોય તો ન કયો ને, ખોટી આવી મસ્કરી કરો છો. એટલે નારદજીએ કીધું તારે માનવું હોય તો માન, આ કરતા હતા મેં કહી દીધું, માનવું હોય તો માન, તારી ઈચ્છા. પછી પેલા પ્રેમી ભક્ત પાસે ગયા. એને કહ્યું કે ભાઈ ભગવાને કીધું છે કે આ તારો છેલ્લો જન્મ છે ને તારું બધું બુકિંગ ત્યાં થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ,
એટલે પેલા એ કહ્યું કે તો પ્રભુની કૃપા છે, ખૂબ અનુગ્રહ છે મારા ઉપર, પણ ભગવાન શું કરતા હતા એ તો કયો. એટલે નારદજીએ કીધું કે ભગવાન બેઠા બેઠા સોયમાંથી હાથી પરોવતા હતા. પ્રેમી ભક્તે કહ્યું કે અરે ભગવાન સોયમાંથી હાથી શું આખું બ્રહ્માંડ પરોવી શકે, એના માટે હું ઉપાધિની વાત છે. કેમ કે જ્ઞાનમાં તર્ક છે, પ્રેમમાં તર્ક ના ચાલે. પણ અહીં એ જ્ઞાન હોવા છતાં પણ એ લૌકિક પુત્ર ભાવ પ્રબલ થઈ ગયો, એ સુબોધનીજીમાં આચાર્ય ચરણ સમજાવે છે. એટલે એમને ભય લાગે છે કે પ્રભુ આપનું આ ચતુર્ભુજ સ્વરૂપ આપ છુપાવી લ્યો, કંસને કોઈ પણ હિસાબે ખબર ના પડે એવું કંઈક કરો કે જેથી અમારો જે ભય છે, અમે જાણીએ છીએ કે આપ રક્ષા કરવા વાળા છો, છતાંય ભય તો અમને લાગે છે, એનો અસ્વીકાર કેમ કરવો. પ્રભુ એ બંનેને બતાવે છે કે તમે લોકો પહેલા પ્રશ્ની અને સુતપા નામના પ્રજાપતિ હતા. બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજા ઉત્પન્ન કરવાની તમને આજ્ઞા થઈ અને તમે ખૂબ જ કઠોર તપ કર્યું. દેવોના 12,000 વર્ષ સુધી તમે ઠંડી, ગરમી, વરસાદ બધી કઠોર પરિસ્થિતિઓ સહન કરી અને એ તપ કર્યું. અને હું પ્રસન્ન થઈને પ્રગટ થયો ત્યારે તમે મારા પાસે વર માગ્યું કે તમારા જેવો પુત્ર થાય. સુબોધનીજીમાં સમજાવે છે આચાર્ય ચરણ કે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવત પ્રાગટ્યનું વર ના માગ્યું કે મોક્ષ ના માગ્યું, પણ પુત્રની કામના કરી અને સદગુણ યુક્ત આપ પ્રભુ છે એટલે 6 પુત્રો મર્યા, એમની હત્યા થઈ કંસ દ્વારા. એટલે એ વેદ રક્ષાર્થ આ કાર્ય આપે કર્યું. મેં પ્રસન્ન થઈને એ વર આપ્યું, ભગવાને કહ્યું. પછી તમે ગ્રહસ્થી ના ગ્રામ્ય ભોગો ભોગવવા લાગ્યા અને તમારે ત્યાં પૃષ્ણી ગર્ભ નામથી હું તમારો પુત્ર થયો. ત્યારબાદ તમે બીજા જન્મમાં અદિતિ અને કશ્યપ થયા અને તમારે ત્યાં હું ઉપેન્દ્ર નામથી પ્રગટ થયો. નાનું સ્વરૂપ મેં ગ્રહણ કર્યું એટલે મને વામન કહેવામાં આવ્યો. અને આ ત્રીજી વખત અહીં કન્ફર્મેશન દે છે ભગવાન કે મેં બીજા કોઈને નથી મોકલા. પ્રૂફ પ્રમાણ આપે છે કે ભાઈ તમને જે કેમ કે સત્ય વ્રત છે, જે વ્રત લીધું છે સત્ય વ્રત એને પાળવા વાળા છે. એટલે કહ્યું કે મેં તમારું વચન પાળ્યું છે. એટલે આ યાદી દેવડાવી એમને 3 જન્મની. અને ફરીથી ત્રીજી વખત આ કંસના કારાગૃહમાં તમારી સમક્ષ હું આ પ્રગટ થયો છું અને તમને આ યાદી દેવડાવું છું કે આ હું જ આવ્યો છું. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે છે કે અહીં અંશકલા વિભૂતિ નથી, કોઈ અવતાર નથી, પણ અવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે જ છે. એ ચતુર્વ્યુહ સાથે આપ પધાર્યા છે. દેવકીજીના ભયને કારણે જે સ્તુતિ એમણે કરી, એમની વિનંતીને માન આપી અને પ્રભુ પ્રાકૃત શિશુવત થઈ ગયા. સુબોધનીજીમાં આચાર્ય ચરણ સમજાવે છે કે પ્રાકૃત શિશુવત થઈ ગયા એનો મતલબ એમ નથી કે જે અષ્ટવિધ ઐશ્વર્ય છે, સદગુણો છે એ પણ વહી ગયા. ના, પોતાની જે એ ચતુર્વ્યુહ સ્વરૂપ હતું એ આપે એ પ્રાકૃત સ્વરૂપમાં સમાવી લીધું. કેમ કે હજી વ્રજમાં પણ એ 4 વ્યુહથી એ કાર્ય કરાવવાના છે. જ્યારે કંસના ભયથી નંદરાયજીએ પ્રભુને પધરાવી જવાનો વિચાર કર્યો, એ જ સમયે યશોદાજીને ત્યાં માયાનું કન્યા રૂપે પ્રાગટ્ય થયું. અનિરુદ્ધ વ્યુહનું કાર્ય છે એટલા માટે એ યોગ માયાના પ્રાગટ્ય પછી બધાને એવી નિદ્રા આવી કે જેટલા ચોકીદારો હતા, જેટલા અહીંયા ધ્યાન રાખવા વાળા હતા, એ બધા જ અચેત થઈ ગયા. બધાની ચેતના માયાએ હણી લીધી.
ત્યાં યશોદાજીને એટલો ખ્યાલ આવ્યો કે પ્રસવ થયું છે, સંતતિ થઈ છે, પણ પુત્ર છે કે પુત્રી એ એમને ખ્યાલ ન રહ્યો. એ માયાના આવરણ એની અસરને કારણે એ પણ આપ નિદ્રામાં પધારી ગયા. વસુદેવજી એ સમયમાં વરસાદ ખૂબ જ આવતી, જેથી શ્રી યમુનાજી ખૂબ જ ભરપૂર આપ પ્રવાહમાં વહેતા. એ વરસાદને રોકવા માટે સહસ્ત્ર ફણીથી શેષજી પોતે વસુદેવજીની પાછળ રહ્યા. શ્રી યમુનાજીએ ભાગવત કહે છે કે જેવી રીતે રામચંદ્રજીને સમુદ્રએ માર્ગ આપી દીધો, એવી રીતે અહીં વસુદેવજી માટે શ્રી યમુનાજીએ માર્ગ કરી દીધો. એ યોગ નિદ્રાના અસરમાં બધા જની ચેતના હણાઈ ગયેલી હતી, એટલે આ કાર્યની કોઈને પણ કાંઈ જાણ જ ના થઈ. અને આપ ગોકુલ પધારી વસુદેવજીએ જે કન્યા પ્રગટી હતી, એ કન્યાની જગ્યાએ શ્રી યશોદાજીની બાજુમાં પ્રભુને પધરાવ્યા અને કન્યાને લઈને પાછા આપ કારાગૃહમાં આવી ગયા. અને જે પૂર્વવત સ્થિતિ હતી એવી રીતે સાંકળો બાંધીને પાછા બિરાજી ગયા. આ ત્રીજા અધ્યાયનો આખો સાર, કે જેમાં પ્રભુએ એ નાટ્ય કર્યું રૂપાંતર સ્વીકારનું, કે અપ્રાકૃત હોવા છતાં પણ પ્રાકૃત રૂપ આપે ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા માટે ધારણ કર્યું. ચોથા અધ્યાયમાં માયાનું કાર્ય છે, કાપટ્ય છે. એટલા માટે ચોથા અધ્યાયમાં જ્યારે માયાની અસર છૂટી ગઈ, ત્યારે બધા એકાએક જાગી ગયા અને ખ્યાલ આવ્યો કે કંઈક પ્રાગટ્ય થયું છે, કન્યા થઈ છે. એટલે એ સમાચાર વાયુ વેગે કંસ પાસે પહોંચ્યા. અને કંસ હાફળો ફાફડો થતો, મારો કાલ આવ્યો છે એમ બોલતો ઉભો થઈને દોડતો ત્યાં ગયો. દેવકીજીને અત્યંત દુઃખ થયું અને અત્યંત દૈન્ય ભાવથી દેવકીજી રડતા રડતા કંસને વિનવવા લાગ્યા કે તે મારા આટલા પુત્રો મારી નાખ્યા છે. હે તું, હું તારી બહેન છું, તું મારી સામે જો, આ એક મારી કન્યાને છોડી દે. પણ છતાંય એ ક્રૂર કંસ માન્યો નહીં અને પગથી પકડી અને એ કન્યાને જેમ પછાડવા ગયો, એના હાથમાંથી છૂટીને એ યોગ માયા સ્વરૂપે 8 હસ્તવારી થઈ અને કહ્યું કે તું મને શું મારવાનો છે? તને મારવા વાળો તો ક્યારનો પ્રગટી ગયો છે. આ વાત સાંભળતા જ કંસની બુદ્ધિ ફરી ગઈ. એણે વસુદેવ દેવકીજીની ખૂબ ક્ષમા માગી અને એમને ફરી પોતાને ઘરે મોકલ્યા કે આ મારી ભૂલ થઈ ગઈ કે મેં મારી બહેન સાથે આવું ક્રૂર કર્મ કર્યું. અને કહે છે કે ખરેખર દેવતાઓ બહુ જ ખોટાળા છે. કંસ એમ કહે છે કે ખરેખર દેવ, કેમ કે આકાશવાણી છે, દેવવાણી છે, પણ ખરેખર ખોટાળા છે અને આવું ખોટું બોલી અને મારી પાસે આવો ઘોર કર્મ કરાવી દીધો. વસુદેવજી દેવકીજીએ એને શાંત કર્યો, એમને ફરી પાછા ઘરે મોકલ્યા. પછી મીટિંગ ભરાણી, કેમ કે હવે ઉપાધિ તો આવી ગઈ. માયાએ કીધું કે ભાઈ પ્રગટ તો થઈ ગયો છે એટલે ઉપાધિ આવી ગઈ, એટલે મીટિંગ ભરાણી. મીટિંગ ભરાણી અને નક્કી થયું કે 10 દિવસની અંદર જે આખો એ દૈત્યોનો સ્ટાફ હતો એમાં બધાએ નક્કી કર્યું કે 10 દિવસની અંદર જેટલા બાળકો પ્રગટ થયા હોય એ બધાને મારી નાખવા. આ દૈત્ય બુદ્ધિ છે. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે છે કે એ બધાને આ નિર્ણય કરતા એ પણ વિચાર ના આવ્યો કે બધા બાળકોને મારવાની વાત કરે 10 દિવસની અંદર જે પ્રગટ થયા, તો એમાં એનાય આવી ગયા.
પ્રકરણ કહ્યું. ત્યારબાદ તામસ પ્રકરણ ચાલુ થાય છે, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. જેમાં તામસ પ્રકરણ ચાલુ થતા જ 5મા અધ્યાયમાં નંદ મહોત્સવ નું વર્ણન છે. એ નંદ મહોત્સવ આવતીકાલે જતીપુરામાં ગિરિરાજજીની ગોદમાં આપણે સૌ ધામધૂમથી ઉજવશું. આજે સમય પણ થોડો થઈ ગયો છે અને થોડોક આય ઉપાધિ છે. ના છે તો સ્વીકારવી જ પડે ને, શું કરીએ, હજી દેહાધ્યાસ તો નિવૃત્ત નથી થયો એટલે આ બધી ઉપાધિ તો રહેવાની જ છે. પણ પ્રભુ નિરોધ લીલા દ્વારા કેવી રીતે જે સાધન જ નથી એને પણ સાધન બનાવે, એ આ વ્રજલીલામાં તામસ પ્રકરણમાં એ અલગ અલગ ભાવોથી પણ એ લોકોને કઈ રીતે નિરુદ્ધ કર્યા, એ સુંદર રીતે આ નિરોધ લીલામાં ભાગવત આપણને સમજાવે છે. એક વાત સમજો, આજે કોકને મેં ઓફિસમાં ફોન ટ્રાય કર્યો તો એમાં એવું કે ये नंबर अस्तित्व में नहीं है. મને બહુ આશ્ચર્ય થયું. મેં આ નંબર ઉપરથી તો બહુ વાત કરી ને અચાનક કેમ અસ્તિત્વમાં નથી? જેમ આપણે બહુ ટ્રાય કરીએ પણ ઓલું જે તપ પ્રભુ અનુભવ જતાવન લાગે એ લાઈન લાગે જ નહીં. એટલે પછી મને યાદ આવ્યું, પછી કોકે યાદ દેવડાવ્યું કે આપણે રોમિંગમાં છીએ એટલે આગળ ઓલો 0 લગાડવો પડે તો ફોન લાગે ને તો વાત થાય. એટલે એક વાત સમજો મારા વાલા, કે એ નિરોધ લીલાનો નંબર લગાડવો હોય ને તો પ્રપંચ વિસ્મૃતિનો 0 આગળ મૂકવો પડે તો લાઈન ક્લિયર લાગી જાય. બાકી તો એમ જ આવે કે ये नंबर अस्तित्व में नहीं है. તો મારા વાલા, આપણે આ 4 અધ્યાયનો જન્મ પ્રકરણ સમજ્યા. થોડી મારી આદત પ્રમાણે, હવે સારી કે ખરાબી તો તમારે નક્કી કરવાનું, કેમ કે સહન તો છેલ્લે તમારે જ કરવાનું. પણ થોડીક મારી આદત પ્રમાણે કાલે પણ આ પાછું થોડુંક 4થો અધ્યાય આપણે થોડોક લેશું ને નંદ મહોત્સવનો તો જલસા કરવા જ છે. એટલે કાલે તો 110% પાકું, એટલે એમાં ઉપાધિ નથી. હા, જમાવટના પાટિયા, બુંદી ને ગાંઠિયા. તો આજે બધું ધ્યાનમાં લેતા આશ્રયનું પદ ગાન કરી પછી દર્શનનો ક્રમ છે. શ્રીના દર્શનનો ક્રમ કરી મહાપ્રસાદ સર્વે વૈષ્ણવ લેવા જાય. આવતીકાલે જતીપુરા મુકામે આપણો પડાવો છે. વિશેષ તો પ્રવચન બાદ એનાઉન્સમેન્ટ થશે કાલના કાર્યક્રમની. આશ્રયનું પદ ગાન કરશું અને જે તો બોલાવાની જ છે. તમે એટલા સમજદાર છો કે આજે તો કહેવાની જરૂર જ નથી. अभी ना बुलावे किए, मैं बुलाऊं तो बुलावे किए. बरोबर? फेर बोलियो. पहला आश्रय नु पद गान करसु. दृढ़ चरणान के भरोसो, दृढ़ चरणान के श्री वल्लभन चंद्र चटा बिन सब जग मांज अंधेरो भरोसो, दृढ़ चरण केरो साधन योर नहीं यार कली में जासु होता
की जय। श्री गोसाई जी परम दयाल की जय।